સ્થાપના દિવસે જમ્મુથી ભુજ સુધી બાઇક રેલીનું આયોજન રાષ્ટ્રીય એકતા સંદેશ સાથે બીએસએફના 600 જવાનો 1742 કિલોમીટરની યાત્રા કરશે. સીમા સુરક્ષા દળ બીએસએફના 60મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે જમ્મુથી ગુજરાતના ભુજ સુધી એક મોટરસાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. બીએસએફના મહાનિર્દેશક દ્વારા 9 નવેમ્બરના રોજ જમ્મુથી આ રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતા, દેશભક્તિ અને નશામુક્તિ જેવા સામાજિક સંદેશાઓને પ્રચાર કરવાનો છે. આ રેલીમાં 3 મહિલા અધિકારીઓ સહિત કુલ 60 બીએસએફ જવાનો ભાગ લઈ રહ્યા છે. આ યાત્રા 11 દિવસ સુધી ચાલશે, જેમાં જવાનો પંજાબ અને રાજસ્થાન રાજ્યોમાંથી પસાર થઈને આશરે 1742 કિલોમીટરનું અંતર કાપશે અને 19 નવેમ્બરે ભુજ ખાતે તેનું સમાપન થશે. આ રેલી દ્વારા યુવાનોને સેનામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ એક પ્રયાસ છે. રેલીના પ્રસ્થાન સમારોહમાં બોલિવૂડ અભિનેતા સુનિલ શેટ્ટી અને પેરા તીરંદાજ રાકેશ કુમાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે બીએસએફનો સ્થાપના દિવસ સમારોહ પ્રથમ ગુજરાતના ભુજમાં 21 નવેમ્બરે યોજાશે અને આ મોટરસાઇકલ રેલી તે ઐતિહાસિક ઉજવણીના ભાગરૂપે આયોજિત કરવામાં આવી છે.